નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ કેવાયસી ને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. રેશન કાર્ડ કેવાયસી કરાવવાની મુદતમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હવે રેશન કાર્ડ ધારકો કેવાયસી 31 માર્ચ સુધી કરાવી શકશે. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. અલગ અલગ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર તેમના અનુસાર યોજનાઓ લાવે છે. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ લોકોને ઓછા ભાવે રાશન અને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે. રેશન કાર્ડ બતાવીને આ લોકો સરકારની આ યોજનાઓનો લાભ મેળવી શકે છે. ભારતમાં હાજર તમામ રેશન કાર્ડ ધારકો ખાદ્ય વિભાગ દ્વારા તે બધાને સૂચના જાહેર કરવામાં આવી છે કે તેઓએ તેમના રેશન કાર્ડનું કેવાયસી ફરીથી કરાવવું પડશે. પરંતુ આ હોવા છતાં ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ પણ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. એટલું જ નહીં, વારંવાર સમય મર્યાદા લંબાવવા છતાં પણ લાખો રેશન કાર્ડ ધારકોના કેવાયસી બાકી છે. જો આ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તેમને ટૂંક સમયમાં તેમનું રાશન મળવાનું બંધ થઈ જશે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે 31 ડિસેમ્બરની સમય મર્યાદા આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ઘણા લોકોએ કેવાયસી કરાવ્યું ન હતું. આવી સ્થિતિમાં આ સમય મર્યાદા ફરીથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તો આ પહેલા રેશન કાર્ડ ધારકો જો કેવાયસી ના કરાવ્યું હોય તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે 31 માર્ચ પહેલા કેવાયસી ફરજિયાતપણે કરાવી લે. ધન્યવાદ.